રામ રામ, જય શ્રી રામ, જય માં હુનભાઈ. સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. હવે જે આપણે વાત થઈ હતી કે ભાઈ બધું કાર્યક્રમ છે દ્વારકામાં, એ બધું હવે સ્ટાર્ટ થવાનું છે. એટલે આપણે ને પેલા અખિલ આર્ય સમાજે જઈએ, ત્યાં જઈને બતાવીએ શું છે હું ને. પાસ આપણી પાસે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે. જો પાણી પીવડાવવા, એટલે વિચાર નહીં કરો પાણીના. મિત્રો આપણે ભૂગી ગયા છીએ અખિલ આર્ય સમાજે. થોડીક વારમાં બધું કાર્યક્રમ ચાલુ થાય એટલે તમને બધી અપડેટ દેતા રહેવું. સાથે આવવું જોઈએ. હવે બાઇક વાળા ભાઈને કહું છું કે અહીંયા આવી જાઓ ને. સમાજને ઉપર ચડી ગયા. लिखती हुई गीता आज हमारी प्रेरणा स्रोत बन सकती है। आज सभी क्षेत्रों और सभी समाज में गीता का विस्तार हो रहा है, तो हमारी समाज में गीता का विस्तार होना ही चाहिए, क्योंकि गीता हमारे परम पिता परम पूर्वज भगवान श्री कृष्ण के मुख से निकली थी। गीता का पठन और मनन विस्तरण हमारा देवायत वगरनु बलिदान जाहिर, देवायत वगरनु बलिदान जाहिर અને દ્વારકાધીશનું સંતાન જાહિર, દ્વારિકાધીશનું સંતાન જાહિર. અસ્તુ જય. વાહ, ખૂબ સરસ. તુલસી રજૂ કરશે. આપણે સૌ આ મા દીકરીની બંનેની કલાને શાંતિથી સાંભળશું. જય શ્રી કૃષ્ણ. મારું નામ સિંડાલિયા માહી હેમતભાઈ છે. ગામ વિંજરગઢ, તાલુકો ખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા. જય શ્રી કૃષ્ણ. આજે હું શ્રી કૃષ્ણ વિશે થોડું કહીશ, તો તમે બધા શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. વસુદેવ સુતં દેવં કંસે ચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. સૌપ્રથમ તો જગદ્ગુરુ શ્રી કૃષ્ણને મારા વંદન, તેમજ સ્વયં શ્રી કૃષ્ણએ બનાવેલી દ્વારિકા નગરીના પવિત્ર
વંદન. આજે એ વાતને હું યાદ કરતા કેમ ભૂલી શકું? 23-24 ડિસેમ્બર 2023 મહારાષ્ટ્રીય ધન્ય ગણી અને સુવર્ણ સમયને પણ હું નતમસ્તક વંદન કરું છું. વિશ્વની મોટાભાગની સંસ્કૃતિના પાયામાં રહેલી સંસ્કૃતિ એટલે કે ભારતીય સંસ્કૃતિ. તેમાં પણ શ્રીમદ ભગવદ ગીતા એટલે કે કર્મના સંદેશા સાથેનો વિશ્વનો શ્રેષ્ઠ મોટિવેશનલ ગ્રંથ, જેનું જ્ઞાન મૃત્યુ સંસાર સાગરાત ભવાની નચિરાત પાર્થ મૈયા વેચિન ચેતના મૈયે મૈયા નિવેશય નિવાસિષ્ઠો નિમય્યેવ અતઃ મિત્રો આમાં ફેનનો ઓપ્શન છે લિફ્ટમાં. કેટલી વાર ગુંજાને આપણે ઉપર નીચે આવવું પડે. જોઈએ ચાલુ થાય. તમામ બાળકોને વિનંતી કે તેઓ તાત્કાલિક અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરે. પબ્લિકને આપણે સમાવી શકીએ એવું સરસ મજાનું પરિસર આપણા સમાજના આગેવાનોના અથાગ પ્રયાસથી. તો મિત્રો આપણને હમણાં હામદેવભાઈ ભેરા થયા હતા. બધે ઉખાના બધે બહુ પૂછે છે એ ભાઈ. તો આપણે એને ઉખાનું એને પૂછ્યું છે ઓન કેમેરા બેર નો આવ્યો, પબ્લિક બહુ હતું એટલે હમણાં હે ને થોડીક વારમાં પાછા આપણે એની મુલાકાત કરીએ, પાછું આપણે એને હજી એક ઉખાનું પૂછીએ. બરોબર, ઓન કેમેરા આગળ આપણે પૂછશું. પબ્લિકને સમજો ને, મીડિયાનું છે અવાજ બહુ છે એટલે કાંઈ બ્લોગમાં બરોબર અવાજ આવ્યો ને પાછા 60-70 મિનિટમાં ભેરા થાય ને તો આપણે ફરી એકવાર પૂછશું. બોલાવવાના છે એટલે આપણી પેઢીઓની પરંપરાને જાળવવાની જવાબદારી મને લાગે છે કે આપણી નવી પેઢી લઈ રહી છે. ત્યારે આપણે સૌ ભગવાન દ્વારિકાધીશને પ્રાર્થના કરીએ કે આપણી આવનારી પેઢી
આપણા સંસ્કારો આપણી પરંપરાઓનું જતન કરે એના માટે પ્રયત્નશીલ રહે અને ભગવાન દ્વારકાધીશની અમી દ્રષ્ટિ આપણા સૌ ઉપર સદૈવ આમને આમ કાયમ એના ચાર હાથ છે હતા અને કાયમ રહે એવી ભગવાન કાળિયા ઠાકરને આપણે સૌ પ્રાર્થના કરીએ ફરીથી એક વખત બોલીએ શ્રી દ્વારિકાધીશ કી અને હવે તો મિત્રો જોયું ને મહારાષ્ટ્રના કાલ 22 તારીખે કાલ વરાડીએ પૂરું થાય એટલે આથી ડબલ જમાવટ હજી કાલ છે દિવ્ય અને ભવ્ય મહારાશ યોજાય આ મહારાષ્ટ્રની આભા ઉપરથી બાળકુમારોએ મહાબાળ સંમેલનનો એક નવો સંકલ્પ લીધો અને 15 વર્ષથી નીચેના હજારો આહિર बोलिए श्री द्वारिकाधीश की जय। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા તમામ બાળ કલાકારોને આપણે સૌ વધાવીએ કે આ બાળકોએ જે છેલ્લે સરગમનું નોટેશન ગાયું સારેગામા પધની મુળુભાઈ એક જ ટેકની અંદર એક વખત શીખવાડ્યું અને એક જ ટેકની અંદર આ 6 બાળકોએ એકદમ અદ્ભુત રીતે કદાચ સાધના સરગમને યાદ કરીએ તો આપણે આપણા બાળકોને જરાય ઓછા ના આંકી શકીએ એટલી સરસ મજાની સરગમ એમણે આ ગીતની અંદર એક જ ટેકમાં આ ખરેખર ઈશ્વરની બક્ષિસ લેવા માટે કહીશ. ભક્તિ આહિર. હું સેલવાસથી આવું છું. અમારો જિલ્લો વલસાડ છે. આ મહાબાળ સંમેલનના દરમિયાન અમને બહુ મજા આવે છે. હું લોકગાયક હેમંત શાહિર, ગામ સણોસરી. ભૂમિ और भगवान श्री कृष्ण की कर्म भूमि અને બિલકુલ પણ એક પણ શબ્દનો અવાજ ના હોવો જોઈએ. મારી સાથે ફરીથી तमाम लोग भाई बहन यहाँ पर उपस्थित है उन सबका एक बार हम सब તો મિત્રો આ વિડીયોને હવે આપણે અહીંયા જ પૂરો કરીએ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ.